આંગણવાડી પગાર વધારો. આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા બાબતે વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. લાંબા સમયથી ચાલી આવતી માંગ, જે રાજ્ય નહીં પરંતુ દેશભરમાં લાખો એવી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે તેમના માનદ વેતનમાં વધારો, કાયમીકરણ અને અન્ય વિવિધ પ્રશ્નોને લઈને માંગ કરી રહી છે. પરંતુ સરકાર દર વખતે વાયદા તો કરે છે, પરંતુ તેનો અમલ હજુ સુધી કરવામાં આવ્યો નથી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનોને યોગ્ય માનદ વેતન ચૂકવવામાં આવે. આંગણવાડી કાર્યકર બહેનોને ઓછામાં ઓછું 24,000 અને આંગણવાડી તેડાગર બહેનોને 20,000 ઉપર માનદ વેતન આપવામાં આવે. પરંતુ સરકાર હજુ પણ તે અંગે વિચારણા કરી રહી છે. હાઈકોર્ટના આદેશનો પણ પાલન હજુ સુધી કરવામાં આવ્યું નથી. આંગણવાડી બહેનો તેમના પગાર તેમજ ઇન્સેન્ટિવને લઈને માંગ કરી રહી છે. પગાર વધારો, મોબાઈલ ફોન નવા આપવા વગેરેને લઈને લાંબા સમયથી માંગ કરી રહી છે. પરંતુ કામનો બોજ તો વધતો રહે છે, પરંતુ તેમને યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી. મોબાઈલ ફોન પણ તેમને પોતાના જ યુઝ કરવા પડે છે. જૂના જે પહેલાં ફોન આપ્યા હતા તે તમામ મોબાઈલ હવે બગડી ગયા છે. નવા ફોન આપવા માટે પણ માંગ કરવામાં આવી છે. તે માટેનો પરિપત્ર રાજ્ય સરકારે જાહેર કર્યો છે, પરંતુ અમુક જગ્યાએ હજુ પણ મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાંબા સમયથી ચાલી આવતી માંગ ફરી એકવાર ઉગ્ર બની છે. આંગણવાડી કાર્યકરો દ્વારા આક્રોશ જોવા મળી રહ્યો છે. વિજયવાડા શહેરમાં પોતાની લાંબા સમયથી પેન્ડિંગ પડેલી પડતર માંગણીઓને લઈને સેંકડો આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સે રસ્તા પર ઉતરીને રાજ્ય સરકાર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનકારીઓએ લઘુત્તમ વેતનમાં વધારો કરવા, સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવા, ગ્રેચ્યુટી અને નિવૃત્તિ લાભો જેવી મુખ્ય માંગણીઓ સાથે કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓએ આક્ષેપ પણ કર્યો છે કે વધતી મોંઘવારી વચ્ચે તેમના વેતનમાં લાંબા સમયથી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે મુખ્ય માર્ગો પર બેરિકેડ્સ ગોઠવી દીધા હતા, જેના લીધે પ્રદર્શન સ્થળે ભારે તંગદિલી સર્જાઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આંગણવાડી યુનિયનોએ ચેતવણી પણ આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે. તો ટૂંકમાં લાંબા સમયથી ચાલી આવતી માંગ ફરી એકવાર વધુ ઉગ્ર બની છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે સરકાર યોગ્ય નિર્ણય લેશે કે ફરીથી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિરાશા વ્યાપી જશે. ધન્યવાદ.